પેલા ખાનપુર અને દુર્ગમના ખેડૂતો વતી અમે જિલ્લા કલેક્ટર સાહેબને મળ્યા. આ શું અમારે જે 2015 ને 17થી આજે વરસાદી પાણી ભરાય ખાનપુર નાગલાનું એને 2 બ્રાન્ચ કેનાલોની અંદર જ ખાલી કરવામાં આવે છે, કારણ કે બીજો કોઈ વિકલ્પ નથી. એટલે આ પણ પાણી 15માં અને 17માં પણ એ જ રીતે નીકળ્યું હતું. તો અત્યારે પાણી કાલે કોઈ ખેડૂતો એમ કે નહેર તૂટી ગઈ છે એવી રજૂઆત કરી અને વાવથી પણ ધારાસભ્યશ્રી એમને ખેડૂતોએ રજૂઆત કરી હોય તો એમને પણ આવવું પડે. તો એ લોકોએ રજૂઆત કરી એટલે અમારે પાણી બંધ કરવામાં આવ્યું. તો અમારા ખેડૂતોને ખૂબ ચિંતિત થઈ ગયા, કારણ કે ખેડૂતોને અત્યારે ઘરોમાં અંદર ઢોરોની અંદર જે ઘાસચારાની વ્યવસ્થા નથી અને ખૂબ ચિંતિત થઈ. એટલે પાણીનો નિકાલ થાય તો યોગ્ય રીતે રહેવા જાય. સાહેબને અમે રજૂઆત કરી એટલે સાહેબે યોગ્ય અને સંતોષકારક જવાબ આપી અને અમને કીધું કે ભાઈ નર્મદા અધિકારીઓ સાથે હું નર્મદા કેનાલનું રિપેરિંગ કરાવી અને તાત્કાલિક આ કેનાલમાં જે પાણીનું જાય છે એ પાણી ચાલુ કરાવીશ. અને સરકારશ્રીએ એના માટે એક વિશાળ યોજના બનાવી છે, જે રણ સુધી કેનાલ કરવાની વિચારણા ચાલી રહી છે. લોકસભાના અધ્યક્ષ ભાઈ વિધાનસભાના અધ્યક્ષ માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબને રજૂઆત અમે કરી હતી. મુખ્યમંત્રી સાહેબે રજૂઆત કરીને અમારી પૂરી રજૂઆતને ધ્યાનમાં લઈ અને ત્રણેય ગામના ખેડૂતોને કાયમી પાણીની નિકાલની વ્યવસ્થા માટે સરકાર ચિંતિત છે અને અમને ખૂબ સંતોષ થયો. સાહેબે પણ અમને સંતોષકારક જવાબ આપ્યો અને અમને 100% વિશ્વાસ છે કે અમારું પાણી બ્રાન્ચ કેનાલની અંદર 24 કલાકમાં ચાલુ કરવામાં આવશે.